નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એટોમિક સ્ટ્રક્ચરના લેક્ચરમાં આગળમાં ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાની છે. કોની? ઇલેક્ટ્રોન રચના. હવે દરેક તત્વ છે એ કાંઈક ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એ દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના કેમ યાદ રાખવી, એના નિયમો કયા કયા છે, કેમ ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય, એના ઉપર ચર્ચા કરવાની છે. ધ્યાન આપજો. એમાં પહેલો નિયમ છે આઉફ-બાઉનો નિયમ. કયો છે? આઉફ-બાઉનો નિયમ. હવે ઘણા વિદ્યાર્થી શું માને છે ખબર છે કે આઉફ-બાઉ છે ને કોઈ વૈજ્ઞાનિક છે, પણ એવું નથી. આઉફ-બાઉ કોઈ વૈજ્ઞાનિક નથી, એક જર્મન શબ્દ છે. શું છે? જર્મન શબ્દ છે. એની ગુજરાતીમાં જો આપણે કહીએ ને, ટ્રાન્સલેટ કરીએ એટલે એનું ગુજરાતી થાય ગોઠવણી. કયા શબ્દનું? જર્મન શબ્દ આઉફ-બાઉનો ગોઠવણી શું થાય? એક ટ્રાન્સલેટ કરીએ તો એનું ગુજરાતીમાં ગોઠવણી કહેવાય. હવે એનો નિયમ શું છે? ધ્યાન આપજો. સિમ્પલ વસ્તુ છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ, ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઉર્જા શક્તિ સ્તરમાં દાખલ થાય, ત્યારબાદ તે ઊંચી શક્તિ સ્તરમાં અથવા ઊંચા શક્તિ સ્તરમાં દાખલ થાય. આઉફ-બાઉનો નિયમ યાદ રાખજો. પહેલા એ ક્યાં થાય? ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાં, ત્યારબાદ ઊંચા શક્તિ સ્તરમાં. હવે એના પ્રમાણે શક્તિ મેળવવા માટે મેં આગળ પણ આ એક સૂત્ર ભણાવ્યું હતું, તમને યાદ હોવું જોઈએ. N+L. N+L ની મદદથી તમે શું કરી શકો? એની શક્તિ ગોતી શકો, કોઈ પણ કક્ષકની શક્તિ ગોતી શકો. તો આને યાદ કેમ રાખવાનું? શક્તિ મૂકો. શું યાદ રાખશો? શક્તિ મૂકો. મૂકો એટલે શું થશે? મૂ એટલે મુખ્ય ક્વોન્ટમાંક, જેને n કહેવાય, અને l એટલે કોણીય ક્વોન્ટમાંક અથવા કોણીય વેગમાન ક્વોન્ટમાંક, જેને l, એને ઘણીવાર તમે ગૌણ ક્વોન્ટમાંક પણ કહો છો. આ બંનેનો સરવાળો આપો એટલે તમને એક કક્ષકની તમને શું મળી જાય? શક્તિ મળી જાય. હવે કક્ષકો કેટલા પ્રકારની છે અહીંયા ધ્યાન આપો. એક હોય 1s, પછી આવે 2s, પછી આવે 2p, પછી 3s, 3p, 3d, ત્યારબાદ આવે 4s, 4p, 4d, 5s, 5p, 5d, 5f, 6s, પછી 6p, 6d, 6f. બરોબર છે? પછી 7 આવશે. હવે ધ્યાન આપજો. 7s2, 7. બરોબર છે? હવે આની શક્તિ ગોતવાની છે. તો શક્તિ માટેનું સૂત્ર છે N+L. શું છે? N+L. ચાલો N+L મેળવીએ. ચાલો શું થશે? આની શક્તિ N=1, L=S છે, S માટે L=0, તો આનું મૂલ્ય કેટલું આવ્યું? 1. હવે 2s. સર તમને એક પ્રશ્ન ઉદ્ભવે કે સર 2s પછી 2p, 2p પછી 2d કેમ નહીં? તો ધ્યાન આપજો, બીજો આવર્ત d વિભાગમાં આવતો નથી. એ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. આવર્ત કોષ્ટકની જો તમે ચર્ચા કરતા હો ને, આવર્ત કોષ્ટકની ચર્ચા કરો એટલે આ રીતનું આવર્ત કોષ્ટક હોય. અહીંયા વચ્ચે એક હાઇડ્રોજન અપવાદ તરીકે હોય અને અહીંયા હિલિયમ હોય. ધ્યાન આપજો. આ આવર્ત કોષ્ટક છે ને, આવર્ત કોષ્ટક, એમની અંદર, આવર્ત કોષ્ટકની અંદર 18 સમૂહ હોય. કેટલા હોય? 18 સમૂહ. કેટલા હશે? 18 સમૂહ. એટલે 1 2
બરોબર છે, પછી 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 સમૂહ હોય અને આવર્તની સંખ્યા છે ને 7 આવર્ત હોય. કેટલા આવર્ત હોય? 7 આવર્ત. ફરીથી આવર્ત કોષ્ટક અત્યારે ખાલી તમને આ ઇલેક્ટ્રોન રચના સમજાય એના માટે કહું છું કે કેમ 2s અને 2p પછી 2d કેમ નથી આવતું, ડાયરેક્ટ 3s કેમ થઈ જાય. તો આ છે પ્રથમ આવર્ત છે, પ્રથમ, પછી આ દ્વિતીય, પછી તૃતીય, ચતુર્થ, 5 6 અને 7. એટલે હું અહીંયા લીટી ગાળી લઉં છું. કેટલા આવર્ત છે સર? 7 આવર્ત છે અને 18 સમૂહ છે. આવર્ત કોષ્ટકમાં કેટલા હોય? 7 આવર્ત. આવર્ત એટલે આડી લાઈન. એમાંથી આ પહેલાય તમારે ગણવાના. આ પહેલી, પછી આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. એટલે આવર્તની સંખ્યા 7 છે અને 18 સમૂહ છે. આમ તમે 18 ગણો એટલે અહીંયા વચ્ચે 10 હોય. બરાબર છે? 18 સમૂહ છે. હવે અહીંયા આ જે પહેલો આવર્ત છે એટલે 1s, 1s1 અને 1s2. બરોબર છે? પછી આ બીજો આવર્ત 2s, પછી ત્રીજો, તો ત્યાં 3D કક્ષક આવવાની શરૂઆત થઈ જાય. બરોબર છે? અહીંયા મેં, બરોબર છે, આ બે સમૂહ છે એટલે અહીં થોડીક ભૂલ છે. અહીંયા 4 આવશે, આ અહીંયા નહીં આવે, અહીંથી આવશે. ચાલો, આ બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત. હવે ત્રીજો આવર્ત અહીંયા જેવો પૂરો કરો ને તમે, ત્રીજો આવર્ત એટલે અહીંથી ચતુર્થ, એટલે અહીંયા 3D આવે, પણ પહેલા અને બીજામાં ક્યાંય 2D કક્ષક આવતી નથી. બરોબર છે? એટલે 2D કક્ષક એમાં લખવાની હોતી નથી. ચાલો, એટલે સીધું 2p પૂરું થાય પછી 3s ચાલુ થાય. ચાલો, 2s ની શક્તિ શું થશે સર? આ 2 અને l = s માટે 0 એટલે અહીંયા 2. હવે 2p આવો તો 2, l = હવે p કક્ષક છે એટલે 1 થઈ જાય. તમને ખબર હોવી જોઈએ l = 0 એટલે s, l = 1 એટલે p, l = 2 એટલે d અને l = 3 = f. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ચાલો, 3s એટલે 3 + 0, સોરી, અહીંયા 3, અહીંયા 3, પછી 3p એટલે 3 1 એટલે શું થશે 4th, 3d એટલે 3 + 2 એટલે 5. ચાલો, ક્લિયર છે? ત્યારબાદ હવે આમાં આગળ વધીએ તો 4s માટે n + l, 4 માટે 4, l માટે s હોય તો 0 4, પછી 4p હોય તો 4 + 1 = 5, પછી 4d હોય તો શું થશે 4 + 2, કારણ કે d કક્ષક માટે 2 છે. બરોબર છે? એટલે શું થશે 6, પછી 5s છે એટલે 5 + 0 એટલે 5, પછી 5p માટે 5 એટલે n, l એટલે p માટે 1 સામે છે એટલે 6 ઇલેક્ટ્રોન ભરાશે. ત્યારબાદ d માટે 5 + d માટે 2 એટલે 7, 5f એટલે છે 5 + 3 = 8, 6 છે એટલે 6 + 0 = 6. બરોબર છે? અહીંયા જે તમે આગળ લખી શકો છો. હવે અહીંયા યાદ રાખવાનું શું છે એ વસ્તુ ખાસ ધ્યાન આપજો. અહીંયા શું કરવાનું? હવે આમાં ઇલેક્ટ્રોન ભરાય કેમ? અહીંયા મેં શબ્દ શું કીધું આઉફબાઉફમાં? સૌ પ્રથમ નીચા ઉર્જા શક્તિ સ્તરમાં જાય. ક્યાં જાય? નીચા ઉર્જા શક્તિ સ્તરમાં જાય. ત્યારબાદ ક્યાં જાય? ઊંચા ઉર્જા શક્તિ સ્તરમાં. એટલે પહેલા કેમાં જશે સર? પહેલા 1s માં જશે, કારણ કે એની શક્તિ સ્તર કેટલી છે? 1. પછી એનથી વધારે મોટું કોણ છે? 2s, તો સર એમાં જશે, કારણ કે અહીંયા 2 છે. પછી કેમાં જાય સર? 2p માં જાય. ઓકે, 2p માં જશે. ક્લિયર છે? એટલે 2p માં ગયો 3. હવે કેમાં જશે સર? 3s માં જશે. કેમાં જશે? 3s, કારણ કે બંનેની શક્તિ સમાન જ છે. હવે તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે સાહેબ આ 3s અને 2p ની બેયની શક્તિ સમાન છે તો પહેલા 2p માં કેમ જાય? તો પહેલા જે નીચેના હોય ભરાઈ જાય પછી ઉપરના અંકમાં જાય. શક્તિ સમાન હોય ત્યારે હું યાદ રાખું, જ્યારે આ નીચેનું સંપૂર્ણ ભરાઈ જાય પછી 3s માં જાય. પછી કેમાં આવશે? 3p માં, કારણ કે 3 પછી 4 એટલે પછી આવશે 3p. ઓકે, પછી કેમાં આવશે? હવે તમે અહીંયા ધ્યાન આપજો. 3p માં ઇલેક્ટ્રોન વહી ગયો એટલે હવે તમે શું કહો કે 3d માં જશે કે 4s માં જશે? પહેલા ક્યાં ઇલેક્ટ્રોન જશે? 3d માં જશે કે 4s માં જશે?
તો પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જશે? નીચા ઉર્જા શક્તિ સ્તરમાં. પછી કેમાં જાય? ઊંચા ઉર્જા. એના પછીનું જોવાનું 3p કેટલા છે? 4 છે. અને પછી શું છે? 4s. એટલે પહેલા કેમાં જશે? 4s માં જશે ને પછી 3d માં જશે. ક્લિયર છે? હવે ત્યારબાદ અહીંયા આવી જાવ 4p માં. તો હવે કેમાં ઇલેક્ટ્રોન જશે? સર હવે ઇલેક્ટ્રોન જશે 4p માં. કેમાં જાય? 4p માં. પછી કેમાં જાય? 5d માં. ધ્યાન આપજો, 4p માં આવી ગયો ઇલેક્ટ્રોન, અહીંયા ધ્યાન આપ, 4p માં ગયો તો હવે હું 4d માં જશે કે 5s માં જશે? ફરીથી પહેલા નીચો ઉર્જા શક્તિ સ્તર ભરાય એટલે સર પહેલા 5s ભરાશે અને પછી કયો ભરાશે? 4d. ફરીથી 5s ભરાઈ ગયો છે તો હવે 5s ભરાઈ ગયો અને 4d ભરાઈ ગયો. હવે કયો આવ્યો? 5p. હવે કેમાં જશે? 5p માં ગયો છે ઇલેક્ટ્રોન. હવે 5d માં જશે કે 5f માં કે 6s માં જશે? તો યસ, પહેલા 6s માં જશે, પછી 5d માં, સોરી અહીંયા ગ્રેટર ધેન આવશે, પછી કેમાં જશે? 6s માં ગયો, પછી 5d માં જશે અને પછી 5f માં જશે. બરોબર છે? એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી હંમેશા યાદ રાખવી. કઈ રીતની ગોઠવણી થાય છે? પહેલા નીચા ઉર્જા શક્તિ સ્તરમાંથી ઊંચા ઉર્જા શક્તિ સ્તરમાં. શક્તિ સ્તર મેળવવા માટેનું સૂત્ર મેં તમને આપ્યું છે n+l. એટલે પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જાય? 1s માં જાય, પછી ક્યાં જશે? 2s માં જાય, પછી ક્યાં જાય? 2p માં જાય. આગળ વધો, પછી ક્યાં જશે? 3s માં જશે, પછી 3p માં જશે. આગળ વધો, હવે ક્યાં જાય? 4s માં જાય. ક્યાં જાય? 4s માં જાય, પછી ક્યાં જશે? 3d માં ઇલેક્ટ્રોન જશે. એટલે આ તમારી બુકમાં આ રીતની રચના આપેલી હશે. તમારે ફક્ત ને ફક્ત આ યાદ રાખવાનું છે. શું યાદ રાખશો? કે સર પહેલા એ નીચા શક્તિ સ્તરમાં ભરાય, ત્યારબાદ જ ઊંચા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. એ કમ્પ્લીટ છે, એમાં કોઈ આમ તેમ ચાલશે નહીં. તમને ખબર છે 2p છે, પછી અહીંયા તમે માર ખાઈ જાવ. જો અહીંયા 3p જોવો, આ 3d જોવો અને 4s જોવો. ચાલો ત્રણેયની શક્તિ જોવો તો 3p ની સર 4 છે, 3d ની 5 છે અને 4s ની 4 છે. એટલે પહેલા ઇલેક્ટ્રોન ક્યાં? 3p માં ભરાઈ ગયો. હવે ઇલેક્ટ્રોનને બે માથાકૂટ થાય, કાં તો 3d માં જાય કાં તો 4s માં જાય. તમને આઉફ બાઉફનો નિયમ શું કહે છે? પહેલા નીચા શક્તિ સ્તરમાં, એટલે 3d ની શક્તિ 5 છે, જ્યારે 4s ની શક્તિ 4 છે, તો પહેલા ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? સર ઓબ્વિયસલી પહેલા ઇલેક્ટ્રોન 4s માં દાખલ થશે. ક્લિયર છે? એ જ પ્રમાણે તમે 4p આવો, 5d આવો અને 5s આવો. 4p માં ઇલેક્ટ્રોન કમ્પ્લીટ ભરાઈ ગયો છે. ચાલો બધા ઇલેક્ટ્રોન 4p માં ભરાઈ ગયા. હવે 4d માં જાય, 5s માં જાય. સર 4d ની શક્તિ 6 છે, 5s ની શક્તિ 5 છે, તો ઓબ્વિયસલી 4p પછી 5s માં જશે ને પછી 4d માં ઇલેક્ટ્રોન જશે. ક્લિયર છે? એકદમ સિમ્પલ વસ્તુ છે. હવે હું તમને એના ઉદાહરણ આપીને ઇલેક્ટ્રોન રચના સમજાવવાની કોશિશ કરું. ચાલો એક તત્વ આપણે લઈએ. હવે પેલો હાઇડ્રોજન તત્વ હોય. કયો હોય? હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. એના પહેલા એક વસ્તુ યાદ રાખી શકો, s માં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે? સર 1 ઇલેક્ટ્રોન, સોરી 2 ઇલેક્ટ્રોન જઈ શકે. સર આવું તમે ક્યાંથી કીધું? તો હું તમારી પાસે ખોટો નહીં પડું, મેં આવું કીધેલું. આ સૂત્ર મૂકો છે. L = p માં કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે? મેક્સિમમ p માં 6 ઇલેક્ટ્રોન જઈ શકે. કેમ સાહેબ? સૂત્રમાં મૂકો. ચાલો સૂત્રમાં p = L હોય તો 1, L = 1 હોય તો 2 × 2 1 + 1, એટલે 2 + 3 3 દુ 6. સર મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન જઈ શકે. કેમાં? p કક્ષકમાં. d કક્ષક આપો તો d કક્ષકમાં d = L = 2 મૂકો. 2 દુ 4 5 5 ને 10 10 ઇલેક્ટ્રોન. f માટે કેટલા છે? 3 3 મૂકો અહીંયા સૂત્રમાં. 3 દુ 6 6 ને 1 7 7 દુ 14. મેક્સિમમ f માં 14 ઇલેક્ટ્રોન જઈ શકે. ભૂલો ભલે બીજું બધું, આ ભૂલાય નહીં. ક્લિયર છે? તો s કક્ષકમાં મેક્સિમમ સર મારી ખ્યાલ પ્રમાણે s કક્ષકમાં ઇલેક્ટ્રોન જવાની ક્ષમતા છે મેક્સિમમ કેટલી રહેશે? સર 2 રહેશે. ચાલો એનો પરમાણુ ક્રમાંક કે જેની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે. આગળ સમભારિકો, સમસ્થાનિકો, સમઆઇસોબર્સ અને ઘણામાં સમન્યુટ્રિકોમાં મેં તમને શીખવાડ્યું છે કે ઇલેક્ટ્રોન ઈ જેનો પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોનની જેટલી સંખ્યા હશે એનો પરમાણુ ક્રમાંક આધારિત હશે. જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન છે એનું દળ ધરાવતા હશે. પ્રોટોન અને ન્યુટ્રોન શું ધરાવતા હશે? દળ. ચાલો પહેલું તત્વ કયું છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન પ્રથમ તત્વ છે. હાઇડ્રોજન પ્રથમ તત્વ છે. ઇલેક્ટ્રોન કેટલા છે? 1. એટલે અહીંયા પહેલા કેમાં જશે? 1s કક્ષકમાં. શું જશે? હવે 1s કક્ષકમાં જાય છે. 1 એટલે શું થશે? n = 1 અને s = સોરી L = શું થશે? 0.
અને આ આવર્ત નંબર 1 નું તત્વ છે. હાઇડ્રોજન અને હિલિયમ કેવા છે? આવર્ત નંબર 1 ના તત્વ છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા? અહીંયા 2. શું થશે? ઇલેક્ટ્રોન 2 થશે, કારણ કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. હવે આવર્ત નંબર 1 ના તત્વ હોવાથી આપણે આને આગળ 1s જ લખશું. આગળ શું લખશું? 1s જ લખશું. પણ ઇલેક્ટ્રોન આમાં કેટલા સમાણા? 2, કારણ કે અહીંયા એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. પછી લિથિયમ આવો. લિથિયમનો પરમાણુ ક્રમાંક થાય 3. કેટલો થાય પરમાણુ ક્રમાંક? 3. હવે લિથિયમનો પરમાણુ ક્રમાંક થાય, લિથિયમ એ આવર્ત નંબર 2 નું તત્વ છે. કેવું છે? 2 નું, એટલે અહીંયા 2s. પછી પેલા ઇલેક્ટ્રોન એમાં ક્યાં વયો ગયો? 1s2, 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. હવે શું આવશે? 2s. કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 2 ઇલેક્ટ્રોન 1s2 લઈ ગયો. હવે 2s1. 3 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઉપરની ગણતરી કરો તો. હા સર, 3 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે. ઓકે, ત્યારબાદ લિથિયમ પછી કયું આવે? બેરિલિયમ. એનો પરમાણુ ક્રમાંક 4. એટલે ઇલેક્ટ્રોન ગોઠવતા જાવ. સામે જો અહીંયા છે તમારે, પહેલા કેમાં દાખલ થાય? 1s2 માં 2 ઇલેક્ટ્રોન વયા ગયા. કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 2. પછી કોણ આવે? 2s2. ચાલો 4 ઇલેક્ટ્રોન પૂરા, ફિનિશ. પેલા નીચા શક્તિ સ્તરમાં ગયો, કારણ કે 1s નો શક્તિ સ્તર 1 અને 2s નું 2, એટલે પેલા 1s માં સંપૂર્ણ ભરાઈ જાય. પછી ક્યાં ભરાય? 2s2 માં. પછી કોણ આવે? સર, બોરોન. બોરોનનો પરમાણુ ક્રમાંક 5. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે. ચાલો ઇલેક્ટ્રોન ગોઠવવાની શરૂઆત કરો. પહેલા કેમાં જશે? 1s. કેટલા ઇલેક્ટ્રોન જાય? s માં મેક્સિમમ 2. 2 વયા ગયા. ચાલો ફિનિશ છે. પછી કેમાં આવે? સર, 2s. 2s માં આવશે. 2s માં કેટલા ઇલેક્ટ્રોન જાય? મેક્સિમમ 2. કેટલા વધ્યા સર? 4 પૂરા થઈ ગયા. 1 વધ્યા. હવે કેમાં જશે? સર, 2s ભરાઈ ગયા હોય તો એનાથી ઊંચી શક્તિ સ્તર 2p, તો 2p માં 1 ઇલેક્ટ્રોન વહી જાય. આ બોરોનની ઇલેક્ટ્રોન રચના. ક્લિયર છે? ત્યારબાદ આવો તમે બોરોન પછી કાર્બન. કાર્બનનો ઇલેક્ટ્રોન 6. કેટલો થશે? 6. ચાલો 6 ની આપણે ચર્ચા કરીએ. બરોબર છે? 6 ની કરીએ ચર્ચા. પહેલા સર 1s2 માં આ તમને યાદ હોય એટલે તમે ગમે એની ઇલેક્ટ્રોન રચના. ચાલો 1s2 માં 2 ઇલેક્ટ્રોન વહી ગયા. પછી કેમાં જશે? સર, 2s2 માં. કેમાં ઇલેક્ટ્રોન ગયા? 2s2. 2s2 માં ગયા પછી કેમાં ભરાય? સર, 2p. કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? 2 1s2 માં, 2 આમાં. હવે આમાં કેટલા વધ્યા હશે? 2 વધ્યા હશે. મૂકી દો 2. ફિનિશ. અરે વાહ ભાઈ વાહ. ચાલો હવે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7. ચાલો ઇલેક્ટ્રોન રચના બનાવો તો ફટાફટ. સામે છે તમારી પાસે. આમાં ઇલેક્ટ્રોન રચના બનાવો, પછી હું લખું. તમને સેકન્ડનો સમય આપું છું. રેડી? ફટાફટ બની ગઈ છે આઈ થિંક. ચાલો પહેલા 1s2 માં ઇલેક્ટ્રોન ભરાય ઊંચા શક્તિ સ્તરમાં, નીચામાં. પછી 2s2 માં ભરાય. પછી કેમાં આવશે? 2p માં આવશે. હવે જો 2p માં એટલે p કક્ષક હોય તો p કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન થઈ? સર, 6 ઇલેક્ટ્રોન જઈ શકે. બરોબર છે? તો નાઇટ્રોજન કેટલા હશે? 2p3. પછી કોણ આવે? ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. 1s2, 2s2, 2p4 થઈ ગયા. 4 ને 4 8. પછી 9 ફ્લોરિન. ફ્લોરિન શું કરશો ફ્લોરિનમાં? સર, 1s2, 2s2, 2p5. કારણ કે જ્યાં સુધી સંપૂર્ણ p કક્ષક ભરાય નહીં ત્યાં સુધી તમારે 3s માં આગળ વધવાનું નથી. ત્યારબાદ કોણ આવે? સર, નિયોન આવે. કોણ આવે? નિયોન. નિષ્ક્રિય વાયુ પરમાણુ ક્રમાંક 10. 10 હોય તો 1s2, 2s2 ને 2p6 થઈ ગયા 10 ઇલેક્ટ્રોન. આ કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ. આ કક્ષક પણ સંપૂર્ણ ભરાઈ ગઈ અને આ કક્ષક પણ સંપૂર્ણ ભરાઈ ગઈ છે. બરોબર છે? હવે તમે આગળ વધો. ચાલો હવે કયા આવશે? સર, હવે પરમાણુ ક્રમાંક 11. પરમાણુ ક્રમાંક 11 એટલે કયું તત્વ થાય? તો પરમાણુ ક્રમાંક 11 એટલે દીકરાઓ થશે પરમાણુ સોડિયમ. કયું થાય? સોડિયમ. ચાલો હવે શું થાય જુઓ તો. પહેલા 11 પરમાણુ ક્રમાંક છે એટલે પહેલા 1s2 માં ઇલેક્ટ્રોન જાય. ચાલો ક્લિયર છે. પછી 2s2 માં સંપૂર્ણ ભરાઈ ગયા. પછી 2p માં 6 મૂકી દો. ચાલો કેટલો થયો? સરવાળો કરો તો 10 થઈ ગયા. હવે કેટલા વધ્યા? 1 ઇલેક્ટ્રોન વધ્યા. તો એ હવે તમારે ક્યાં દાખલ કરવાનો? 3s માં. તો અહીંયા 3s1 છે. હવે સર, આની જગ્યાએ જો હું આટલો ભાગ તમને દેખાય છે,
આટલો ભાગ. આની જગ્યાએ આમ નિયોન લખી નાખું ને અને 3s1 કરી નાખું તો મારી ઇલેક્ટ્રોન રચના સાચી કહેવાય. શું કામ? કારણ કે આટલી ઇલેક્ટ્રોન રચના કોની છે? નિયોનની છે. જે હું અહીંયા નિયોન લખી નાખું 3s1 તો એ સાચું કહેવાય. ક્લિયર થશે? ભેજામાં ઉતરે છે. ચાલો સોડિયમ પછીનું કયું તત્વ આવશે? મેગ્નેશિયમ. 12 પરમાણુ ક્રમાંક. પહેલા જશે 1s2, પછી 2s2 માં બધા ઇલેક્ટ્રોન ભરાય, પછી 3s2 માં ઇલેક્ટ્રોન બધા ભરાશે, સોરી 2p6 આવશે, માય મિસ્ટેક. 2p6 માં ઇલેક્ટ્રોન જશે, પછી 3s કેટલા ઇલેક્ટ્રોન મૂકવા પડશે? ગણતરી કરો તો 12 કુલ ઇલેક્ટ્રોન છે, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 12 છે. 1 2 4 4 ને 6 10 10 કેટલા વધ્યા? 2. તો 3s2 ને 2 આપી દો. સર આને પણ હું આમ કહી શકું નિયોન 3s2. હા, તમે કહી શકો. હવે આગળના બધા જ તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના તમારે જાતે આ રીતના મેળવવાની. ધ્યાન આપજો, અમુક અપવાદો હશે, ગભરાતા નહીં. અમુક અપવાદો તેના હશે, તો એના વિશે આપણે જોઈશું. તો હું તમને ઉદાહરણ આપું. રેડી? ઉદાહરણ આપું છું હું. પરમાણુ ક્રમાંક 11 છે. કેટલો છે? અહીંયા હું લખું છું. સોરી, હું તમને હવે ઉદાહરણ આપીશ, એ પ્રમાણે તમારે ઇલેક્ટ્રોન રચના મેળવવાની રહેશે. ચાલો, આ ભેજામાં ઉતરે એટલે ઇલેક્ટ્રોન રચના આવડે. 21 કયો પરમાણુ ક્રમાંક છે? 21. સ્કેન્ડિયમ તત્વ છે. કયું છે? સ્કેન્ડિયમ તત્વ. ચાલો ઇલેક્ટ્રોન રચના મેળવો. સર પહેલા કેમાં જશે? 1s2, પછી 2s2, પછી 2p6. એ ધ્યાન રાખવાનું કે અહીંયા ઇલેક્ટ્રોન સમાઈ જાય છે ને પૂરા. પછી આવશે 3s2. શું આવશે? 3s2. પછી આવશે 3p6. ચાલો કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18. હવે યાદ રાખજો, તમે 3p માં પૂર્ણ કર્યા. હવે તમે ક્યાં આવ્યા? 3d. હવે મેન વસ્તુ છે, યાદ રાખજો કે હવે 3d માં ઇલેક્ટ્રોન જાય કે પેલા 4s માં જાય? બરોબર છે? એ આપણી સૌથી મોટી દુવિધા છે કે પેલા 3d માં ઇલેક્ટ્રોન જશે કે 4s માં. તો મેં તમને શીખવાડ્યું શું છે કે પેલા વિદ્યાર્થી મિત્રો ક્યાં જશે કે પેલા જેમાં શક્તિ ઓછી હોય ને એમાં જાય, પછી વધુ શક્તિમાં જાય. તો 3d ની શક્તિ કેટલી છે? 5 છે. જ્યારે 4s ની શક્તિ કેટલી છે? 4 છે. એટલે પેલા ઇલેક્ટ્રોન કયા ભરાય? 4s ભરાય. તો 4s માં 2 ઇલેક્ટ્રોન મૂકી દો તોય અહીંયા કેટલા વધ્યા? 1 ઇલેક્ટ્રોન વધ્યો. ગણતરી કરો તો ફરીથી 21 છે, તો આમાં 21 ઇલેક્ટ્રોન થવા જોઈએ. 2 2 4 6 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20. હવે ઇલેક્ટ્રોન 4s ભરાઈ ગયા, તો હવે તમારે ક્યાં આવવું પડે? 3d માં આવવું પડે. એટલે અહીંયા હું લખી નાખું 3d1. ક્લિયર છે કે નહીં ક્લિયર? ઓકે, આવડશે? હજી એક ઉદાહરણ તમને હું આપું. (23) કરો જાતે, ટ્રાય મારો ઇલેક્ટ્રોન રચના ગોઠવવાની. થોડોક સમય આપું છું તમને ઇલેક્ટ્રોન ગોઠવવા મળો. અહીંયા છે તમારી પાસે, મેં શીખવાડ્યું છે કેમ ઇલેક્ટ્રોન ગોઠવવાના. ક્લિયર છે? આ રીતના તમારી સામે આવર્ત કોષ્ટક હું તમને બોર્ડ ઉપર મૂકી દઈશ. બરોબર છે? તો આવર્ત કોષ્ટકમાં તમારે આ રીતના ગણતરી કરીને તત્વના ઇલેક્ટ્રોન રચના કરવાની રહેશે. ચાલો, ગણાઈ ગયું છે? તો હું તમને આન્સર આપી દઉં. આ વિડીયો સ્ટોપ કરીને તમે પછી આન્સર મારો જોઈ શકો છો. તો ચાલો, જો થઈ ગયું હોય તો હું અહીંયા લખું છું 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 અને 3d3. આ તમારી ઇલેક્ટ્રોન રચના થવી જોઈએ. ગણતરી કરી લો. 2 2 4 ને 2 6 ને 2 12 ને 6 18 ને 2 20, 20 ને 3 23. ક્લિયર છે? આ રીતના તમે કોઈ પણ કરો. દાખલા તરીકે હું ફોસ્ફરસની વાત કરું. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15. બરોબર છે? ચાલો ગણતરી મૂકો. 1s2, 2s2, 2p કેટલા થશે? બરોબર છે? 6, 3s2, 3p3. ગણતરી કરી લો તો 4, 6, 10, 10 ને 5 15. ક્લિયર છે? એટલે આ રીતના તમે ઇલેક્ટ્રોન રચના મેળવી શકો છો. ક્લિયર થશે? ઇલેક્ટ્રોન રચના મેળવવાનું પણ તમને આ યાદ હોવું જોઈએ કે ઇલેક્ટ્રોન કઈ રીતના ગોઠવણી થશે. ઓકે, ચાલો આપણે આઉફ-બાઉફનો નિયમ છે એ સંપૂર્ણ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ આપણે હવે પોલી નિષેધના નિયમ ઉપર થોડીક ચર્ચાને ધ્યાન આપશું. પોલી નિષેધનો નિયમ શું કહે છે આપણને?
ધ્યાન આપજો, પોલી નિષેધનો નિયમ શું કહે છે ખબર છે? પોલી નિષેધ નામના વૈજ્ઞાનિકનું શું કહેવું છે કે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં ચારેય ક્વોન્ટમાંક પોલી નિષેધ પહેલા છે ને આપણે ચર્ચા કરી લઈએ હુન્ડના નિયમની, કારણ કે હુન્ડનો નિયમ આવડશે ને તો પોલી નિષેધ તમને સરળતાથી આવડશે. હવે હુન્ડનો નિયમ શું કહે છે ખબર છે? તત્વમાં અથવા તત્વની ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનની ગોઠવણી એ સૌપ્રથમ અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય, ત્યારબાદ ધ્યાન આપજો, સૌપ્રથમ અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યારબાદ જ યુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય છે. ચાલો, સરસ નિયમ છે. પહેલા હુન્ડનો નિયમ શું કહે છે કે પહેલા ઇલેક્ટ્રોન બધા અયુગ્મિત ગોઠવાય ત્યારબાદ જ યુગ્મિત ગોઠવાય છે. આવું રીઝન શું છે, આનું કારણ શું છે અમને સમજાણું નથી. ચાલો હું તમને ઉદાહરણ આપું. ફ્લોરિન છે, પરમાણુ ક્રમાંક 9 છે. ઇલેક્ટ્રોન રચના મેળવીએ. પહેલા 1s2 માં જાય, પછી 2s2, પછી 2p5, 7 ઇલેક્ટ્રોન થઈ ગયા, 9 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચાલો, s માં કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે? મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન જઈ શકે. 2s આ રીતના ઇલેક્ટ્રોન જઈ શકે. હવે યાદ રાખજો, તમને ખબર મેં સ્પિન ક્વોન્ટમાંક દેખાડ્યું હતું. સ્પિન ક્વોન્ટમાંક પ્રમાણે શું છે કે એક ઇલેક્ટ્રોન +1/2 ગતિ કરતો હોય, જ્યારે બીજો ઇલેક્ટ્રોન -1/2 ગતિ કરતો હોય. એક +1/2 હોય તો બીજો માઇનસ, એટલે એકબીજાના વિરુદ્ધ હોય. તો 1s2 છે, રેડી? પહેલા આમાં હું કીધું, પહેલા અયુગ્મિત. અયુગ્મિત એટલે એક જ ઇલેક્ટ્રોન હોય. કેટલો હોય? એક. એટલે આ રીતના હોય એક ઇલેક્ટ્રોન, અને એક ઇલેક્ટ્રોન આ રીતના હોય. તો તમને દેખાતું હશે તો આ રીતના હોય. પાછા આમાં હો તો 2 ઇલેક્ટ્રોન જઈ શકે. સર, આવું કરવાનું કારણ શું? મેં તમને કાલે જ ગયા લેક્ચરમાં જ હતું કે એક +1/2 હોય અને એક -1/2 હોય, જેને કારણે એકબીજાની અસરને કેવા કરે? નાબૂદ કરે. હવે અહીંયા 2p5 માં આવો. પેલો નિયમ શું છે ઊંડનો? કે પહેલા બધા જ ઇલેક્ટ્રોન અયુગ્મિત ગોઠવાય. અયુગ્મિત એટલે બધા પહેલા સિંગલ જ ગોઠવાય. ચાલો, સિંગલ થઈ ગયા. પછી શું થાય? યુગ્મિત થવાનું શરૂઆત થાય. એટલે કેટલા ઇલેક્ટ્રોન ગયા? 2p માં 5 સંભાળવાના છે. આપણે પહેલા 3 સંભાળી લીધા, એટલે પહેલા બધા અયુગ્મિત કરી નાખ્યા. હવે આને યુગ્મિત કરો તો 1 અને 2. બરોબર છે? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો તમને પ્રશ્ન પૂછે કે ફ્લોરિનમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 1 છે. આ બધા યુગ્મિત છે, કારણ કે ત્યાં 2 ની જોડ છે. એટલે બધા જ કેવા છે? યુગ્મિત છે. હવે આવું કરવાનું રીઝન શું? જો હું આને યુગ્મિત આ ઘડીક વાર આમ જ રાખું, પેલા બધા અયુગ્મિત ગોઠવું, અને અહીંયા અયુગ્મિત ગોઠવા વગર ડાયરેક્ટ ગોઠવી દઉં, જો આવું થાય, યાદ રાખજો, હવે નિયમ પ્રમાણે શું કહે છે કે પહેલા બધા તમે અયુગ્મિત ગોઠવો. હજી જો 2 ઇલેક્ટ્રોન મેં મૂક્યા નથી, ખાલી અયુગ્મિત જ રાખ્યા છે. અને જો તમે અયુગ્મિત પહેલા બધા ન ગોઠવો ને આમ ગોઠવી નાખો, આમ પૂરા કરી નાખો, 3 ઇલેક્ટ્રોન. જો અત્યારે 2 માં બે ઇલેક્ટ્રોન બાકાત રાખ્યા છે, હજી મૂક્યા નથી. પણ આવું થાય, હું 3 ઇલેક્ટ્રોન અહીંયા અયુગ્મિત મૂકું ને આ લોકો શું કરે છે કે પેલા 2 ભરી દે, પછી 1 ભરાય ને એવી રીતના ભરતા જાય, તો શું થાય? હવે આ દાખલા તરીકે આ બધા +1/2 છે. કેટલા છે? કેવા છે? +1/2. એટલે ઉપરની તરફ સ્પિન કરે છે. તો આનું મૂલ્ય કુલ કેટલું આવે? 3/2. અને જ્યારે આનું કેટલું આવશે? આ થાય +1/2 અને બીજો -1/2. જ્યારે આ પાછો કેવો થાય? +1/2. એટલે +1/2 -1/2 કેન્સલ થઈને +1/2 જ આવે. કેવું આવે? ફક્ત +1/2. જોવો, તમે ધ્યાન આપજો કે અયુગ્મિત ગોઠવવા અને બધા યુગ્મિત ગોઠવવામાં ફરક શું છે. કે પહેલા હુંડ કહે છે કે બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવો,
તો આપણે બધા પહેલા અયુગ્મિત ગોઠવા એટલે એક જ સાઈડ બધા ઇલેક્ટ્રોન રાખ્યા, પહેલા એક 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 આપી દીધા ને પછી પાછા સંપૂર્ણ ભરવાનું ચાલુ કરવાનું. તો એક 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 મેં ઇલેક્ટ્રોન આપ્યા ને ત્યારે એનું મૂલ્ય મને +3/2 મળ્યું. જ્યારે હું પહેલા ભરતો જાઉં બધા લાઈનમાં તો શું થાય કે પહેલા 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા એટલે આપણને ખબર છે એમાં એક +1 હશે ને એક કેવો હશે -1 હશે, ફરીથી એક કેવો હશે +1. તો 3 ઇલેક્ટ્રોન આમ મેં ભર્યા તો અહીંયા +1 ને -1 મેં કેન્સલ કર્યા ને એટલે મને શું મળ્યું ખાલી +1 જ મળ્યા. એટલે વધુ મૂલ્ય કોનું થયું કે જ્યારે તમે ઇલેક્ટ્રોન શું કરો અયુગ્મિત એટલે પહેલા એક એક ગોઠવો ને પછી ગોઠવવાનું ચાલુ કરો ને તો એમાં વધુ મૂલ્ય આપ્યું. એટલે હુન્ડનો નિયમ અહીંયા સાચો પડ્યો કે પહેલા શું કરવાનું તમારે બધા જ અયુગ્મિત ઇલેક્ટ્રોન પછી શું કરવાનું યુગ્મિત ગોઠવવાના. પછી આમાં 2 ઇલેક્ટ્રોન મૂકો ને તો થાય આ જ, પણ અયુગ્મિત ગોઠવો ને ત્યારે એની મૂલ્ય ઉર્જાનું મૂલ્ય કેવું આવે વધારે આવે. એટલે આની સ્થાયીતા કેવી હોય વધુ હોય. ચાલો હજી એક ઉદાહરણ એના માટે જ આપું છું. હવે દાખલા તરીકે હું પરમાણુ ક્રમાંક 7 છે નાઇટ્રોજન લઉં, સોરી અહીંયા નિયોન લઉં છું, નિયોન લઉં 10. રેડી? સોરી ચાલો 10 ગોઠવો એટલે 1s2 2s2 અને 2p6. પહેલા આમાં 2 ઇલેક્ટ્રોન વહી ગયા પૂરું. 2s માં કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે 2 ઇલેક્ટ્રોન મેં તમને શીખવાડ્યું છે એનું સૂત્ર 2 × 2l+1. અહીંયા આવો એટલે ભલે 6 એ 6 છે પણ પહેલા બે કેમ ગોઠવવા જોઈએ પહેલા બધા અયુગ્મિત અને પછી બધાને યુગ્મિત કરવાના એટલે 6 એ 6 ઇલેક્ટ્રોન આવી ગયા. આ રીતની જો રચના થાય તો જ એને શું કહેવાય હુન્ડનો નિયમ કહેવાય છે. રેડી? ચાલો હવે છે પોલી નિષેધનો નિયમ. પોલીભાઈ શું કહે છે આપણને એના ઉપર થોડીક ચર્ચા કરીએ. પોલી શું કહે છે કે તત્વની ઇલેક્ટ્રોન રચનાના ચારેય ક્વોન્ટમાંક સમાન હોતા, તત્વની ઇલેક્ટ્રોન રચનાના ચારેય ક્વોન્ટમાંક તમે જોઈ લો તો ચારેય ક્વોન્ટમાંક કોઈ દિવસ સમાન હોતા નથી. ક્લિયર છે? ચાલો હવે હું ચર્ચા કરીએ તો હું લઉં છું ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક થાય 8. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 થાય. ઇલેક્ટ્રોન રચનાની હું ચર્ચા કરું એટલે 1s2 2s2 અને 2p. તો 1s2 2s2 અને 2p કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 8 છે એટલે 2p4. અહીંયા 2 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન 2p4 છે. ઊંડના નિયમ પ્રમાણે પહેલા બધા જ અયુગ્મિત ગોઠવવા અને પછી યુગ્મિત કરવા. રેડી? ચાલો હવે આની વાત કરીએ આપણે, સોરી આની કરીએ ચાલો ને 2s. હવે આનો મુખ્ય ક્વોન્ટમાંક જે છે 2s2 એટલે 2 થાય. ચાલો 2 છે. હવે l એટલે બીજો ક્વોન્ટમાંક. રેડી? l એટલે બીજો ક્વોન્ટમાંક. બીજો ક્વોન્ટમાંકની જો ચર્ચા કરીએ તો s = 0 0 થાય કારણ કે અહીં s કક્ષક છે 0 0. પછી ચુંબકીય ક્વોન્ટમાંકની વાત કરીએ તો -2 થી -1 સોરી -m એટલે s છે, s માટે 0 તો અહીંયા 0 0 જ રહે. હવે આવે તમારો સ્પિન ક્વોન્ટમાંક. કેવો આવે? સ્પિન ક્વોન્ટમાંક. સ્પિન ક્વોન્ટમાંક એક બાજુ +1 થઈ જાય એક ઇલેક્ટ્રોન માટે ને એક બાજુ -1 થઈ જાય. કેવો થઈ જાય? -. ચાલો એણે હું કીધું કે ચારે ચાર ક્વોન્ટમાંક કોઈ દિવસ સમાન હોતા નથી. ચાલો આ 2 ઇલેક્ટ્રોન માટે આ 2 થયું, 2 માં 2 2. l એટલે 2 માં 0 0 2 ઇલેક્ટ્રોન માટે, m એટલે 2 માં 0 0. પણ અહીંયા તમે સ્પિન ક્વોન્ટમાંક +1 અને એક બાજુ -1 કમ્પલસરી હોવું જોઈએ. જો તમે આવું કરો, જો હું લખું જો આવું થાય તો 2 તો 2 જ રહે, 0 જ રહે, 0 જ રહે અને +1 જ રહે. એટલે એ કહેવા શું માગે છે કે આ 2 ઇલેક્ટ્રોનની દિશા કેવી હોવી જોઈએ? એક બાજુ. તો આવું થાય તો આ કોઈ દિવસ ઇલેક્ટ્રોન રચના સાચી પડતી નથી. બંને ઇલેક્ટ્રોન એક દિશામાં ગતિ કરતા હોવા જોઈએ ને કમ્પલસરી એની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોવો જોઈએ. તો જેને પોલી નિષેધનો નિયમ અને ઇલેક્ટ્રોન રચનામાં લાગુ પાડી શકાય. અને ઇલેક્ટ્રોન રચનામાં લાગુ પાડવા એનો નિયમ શું છે કે ચારેય ચાર ક્વોન્ટમાંક કોઈ દિવસ સમાન હોતા નથી. ચાલો આ 2 જુદા 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 થયા પણ આ 2 ઇલેક્ટ્રોન માટે શું હોવા જોઈએ? એક +1 હોવો જોઈએ ને કમ્પલસરી કેવો હોવો જોઈએ? -1 હોવો જોઈએ. બંને +1 હશે તો એ કોઈ દિવસ શક્ય થશે નહીં, ગણવામાં આવશે નહીં. અહીંયા આપણું પરમાણુ બંધારણ ચેપ્ટર પૂરું થયું છે. જો વધારે તમારે લોકોને આ ઇલેક્ટ્રોન રચના વિશે અને એના MCQ વિશે શીખવાની જો ઈચ્છા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કરી શકો. એટલે આપણે આવતો લેક્ચર એટોમિક સ્ટ્રક્ચરના ઇલેક્ટ્રોન રચના માટેના MCQની ચર્ચા
પર આપણે ધ્યાન આપશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરો.